પહેલા તમે આ ગુજરાતી ગીત સાંભળો। ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી। કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી। તમે જે આ ગુજરાતી ગીત સાંભળ્યું એ ગીત એઆઈની મદદથી બિલકુલ ફ્રીમાં બનાવ્યું છે અને તમે પણ તમારા ફોનની અંદર એઆઈની મદદથી આવા ગીતો બિલકુલ ફ્રીમાં બનાવી શકો છો। અને આજનો આ વિડીયો તમે પૂરો એન્ડ સુધી જોઈ લેશો તો હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે તમે પણ તમારા ફોનની અંદર એઆઈની મદદથી આવા ગીતો બનાવતા શીખી જશો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા સાઈડમાં સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા ઉપરલી સાઈડ સર્ચ કરી દેવાનું છે ChatGPT। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને આ એક એપ્લિકેશન જોવા મળશે। એ તમારા ફોનની અંદર અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ChatGPT એપ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એને અહીંયાથી ઓપન કરી લેવાનું છે। ChatGPT એપ તમારા ફોનની અંદર પહેલીવાર ઓપન કરશો એટલે તમારે અહીંયાથી કોઈપણ જીમેલ આઈડીથી લોગિન થઈ જવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે આ રીતે તમારે લખી દેવાનું છે, હે ChatGPT मुझे एक गुजराती लव सॉन्ग बनवाना है तो आप मुझे एक गुजराती लव सॉन्ग लिख के दो गुजराती में। આ રીતના તમારે અહીંયા લખી દેવાનું છે। તમને પણ આ રીતે લખતા ના આવડે તો આનું હું તમને એક ફ્રોન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાંથી તમારે કોપી કરી લેવાનું છે। પછી તમારે આ ફ્રોન્ટને તમારે નીચે આ રીતે પેસ્ટ કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા સાઈડમાં સેન્ડવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે આ ChatGPT છે એ તમને આ રીતના એક ગીત લખીને આપી દેશે। પછી તમારે કરવાનું કંઈ નથી, તમારે અહીંયા કોપીવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે એટલે આ તમારું જે ગીત છે એ તમારું કોપી થઈ જશે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા જીમિની એપને ઓપન કરી લેવાની છે। તમારી પાસે પણ જીમિની એપ ના હોય તો આ એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાં તમને ફ્રીમાં મળી જશે, ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે અહીંયા જીમિની એપને ઓપન કરી લેવાની છે। જીમિની એપ ઓપન થઈ જાય પછી તમને અહીંયા ઉપરલી સાઈડ એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયાથી 3.1 પ્રો વાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે। એટલું થઈ જાય પછી તમને અહીંયા ખૂણામાં એક પ્લસવાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક મ્યુઝિકવાળો ઓપ્શન જોવા મળતો હશે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારે અહીંયા ઇંગ્લિશમાં આ રીતે લખી દેવાનું છે વોઇસ ફિમેલ। એટલું લખી અને પછી તમે ChatGPTથી જે કોઈ ગીત કોપી કરી લાવ્યા હોય એ તમારે અહીંયા આ રીતે પેસ્ટ કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા સેન્ડવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આ જીમિની છે એ તમને થોડી જ વારમાં તમારું ગીત બનાવીને તમને આપી દેશે। તો તમે જોઈ શકો છો આપણને અહીંયા એક મસ્ત ગીત બનાવીને આપી દીધું છે। હું તમને આ ગીતને પ્લે કરીને પણ બતાવી દઉં। તારી આંખોમાં જોઉં તો દુનિયા ભૂલી જાઉં, તારા સ્મિતની છાયામાં હું ખુદને પામી જાઉં। તું હોય સાથે તો હર પળ પળ લાગે વસંત જેવી। મારા દિલની દરેક ધડકન કહે બસ તું જ મારી। હો તું જ મારો પ્રેમ, તું જ મારી જાન, તારા વગર લાગે અધૂરી દરેક સાંજ। તો તમે પણ તમારા ફોનની અંદર એઆઈની મદદથી આવા ગીતો બિલકુલ ફ્રીમાં બનાવી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળતા રહેશે।